મહાપુરુષે કહ્યું મારી પેલા પાર્વતી પાણી આ ચોમાસાની અંદર ધોધમાર વરસાદ બધું સમુદ્રમાં જતું અને સમુદ્રમાં પાણી કેવું પીવા લાયક હવે જેમ વૈજ્ઞાનિક ભૌતિક સુખ માટે આપણે બંધ બનાયા અને પાણીને મધર્યું અને એમાં આપણે પીવા પશુ પક્ષી તેમજ ખેતીવાડીમાં ચાલે એમ સમય પણ આ શરીર સાથે વહી જાય આ વય સાથે આ શરીર આપણું વહી જાય આ સમય વહી જાય એને મહાપુરુષોએ સમયને રોકીને કહ્યું કે જો ભાઈ પાણી પહેલા પાર બધે સમય વહી જાય પહેલા પાર બાજુ વહી જાય એ પારડા ભરી લઈએ અને બ્રહ્મ સ્વરૂપ જાણી લઈએ એ પોતે તું કોણ છે તો જેનો ઉકેલ આવે એવો છે બાકી આવે એવો નહીં પછી મહાપુરુષોએ કહ્યું કે સાગર કાંઠે રે પડ્યા સગલા મોતી તો તળિયાની મોય સાગર કાંઠે સગલા દેવ મંદિર જાઓ જંગલ જાઓ જંગલમાં મંગલ થાય જંગલમાં જઈએ તપ કરીએ છતાં પણ જો વિચાર ઉભી આવે તો મંગલ જ થાય નહીં કારણ તાન મન અને ધન ત્રણ પ્રકારથી કાર્ય થાય આ મન એ વિચારોની ફેક્ટરી છે જંગલમાં જઈ કદાચ ઝૂંપડી બધી થઈ ને તો પણ એ મન સારા માર્યા જ કરે એટલે જંગલ જવાનો કશો અર્થ નથી સાગર કોઠેરે પડ્યા જંગલા મોતી તો તળિયાની મોય મારવાલા આ મોતી એ તળિયાની મોય તું કોણ છે ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો આજ નક્કી થઈ જાય પછી ગુરુ મહારાજે નામ આપે નામનું સ્મરણ થાય અને તળિયું કહ્યું આખું તળિયું કાઢી નાખ્યું એ તળિયાની મોય મોતી છે તેને નિજ સ્વરૂપ કહ્યું કે સ્વરૂપનું વર્ણન કરાયું એ મોતી પારસમણી લોને સોનું કરે પારસમણી લોખંડને અડાડે તો એ સોનું બળી જાય પરંતુ આ મહાપુરુષો તો તમને પોતાને પારસ જ બનાવી દે સોનું નહીં પણ તમને પારસ બનાવી જીવ તું મનાથી બના કુંડળ છે કે તું હિમ નથી પણ કુંડળ છે તું લોખંડ નહીં પણ કુંડળ છે હિમ કે તો સોનું થાય કુંડળ એક ઘાટ છે આ શરીર એક ઘાટ છે હિમ એ સોનું છે એમ પરમાત્મા એ સોના રૂપી છે અને કુંડળ રૂપી આ ઘાટ છે પણ આ ઘાટનો ભેદ ક્યારે ભૂલાય કે મહાપુરુષના શરણમાં જઈએ અને આ દેહ અભ્યાસ મળી જાય ત્યારે જો આપણને પોતાનું ભાન થાય અને તારે પોતાના વિકારો નીકળી જાય આશા તૃષ્ણા આશાઓ કારણ કે મન મળે માયા મળે મન મળી જાય શરીર આશા તૃષ્ણા ના મળે કહે રાજ કવિ આશાઓને તૃષ્ણાઓ તો મારા જોવા જાય તો જોડે જોડે જોવાય કારણ એક જ આશા મહારાજની પણ જ્યારે સદગુરુના શરણમાં આવે એ થાય કે આશ મને દર્શન કી અરે મને મળ્યા ગુરુ મહારાજ Oh,
Hare